છેલ્લા 2 મહિનાથી રોકાણકારો એ ચિંતામાં હતા કે ટ્રમ્પના ટેરિફ વોરના કારણથી આપણા દેશને શું નુકસાન થશે, કેટલા બધા સેક્ટર્સમાં એક્સપોર્ટ ઘટી જશે, આ તકલીફ પડશે, તે તકલીફ પડશે. એટલે માર્કેટ પણ એવું કન્સોલિડેશન ટાઈપનામાં ચાલી રહ્યું હતું. માર્કેટમાં કોઈ મોટી લેવાલી ન હતી. ત્યારે એક જ સ્ટેટમેન્ટે આખી પરિસ્થિતિ બદલી નાખી. નિફ્ટી અરાઉન્ડ 24,250-300ની આસપાસ આવી ગયો હતો. ત્યારે લાગતું હતું કે હવે કદાચ નવો લો પણ પાડી શકે છે. પણ 15મી ઓગસ્ટથી આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યું કે જીએસટીના સ્લેબ જે 4 છે તેની જગ્યાએ હવે માત્ર 2 સ્લેબ જ આવશે, એટલે કે 5% અને 18%. તો જે સ્લેબ 28%માં આવતો હતો, ઓટોમોબાઈલ છે, કેપિટલ ગુડ છે, એફએમસીજીની કંપનીઓ છે, એ બધાના જે જીએસટી 18% લાગશે 28%ની જગ્યાએ, એટલે 10%નો જીએસટીમાં રાહત મળી રોકાણકાર અથવા જે કન્ઝ્યુમર છે. બીજો જે 18%નો સ્લેબ હતો એની જગ્યાએ હવે 5%નો થશે. એટલે ગવર્મેન્ટે કરોડો રૂપિયા જે ગ્રાહકો છે એને આપ્યા કે તમે યુઝ કરો, વાપરો, તમારા પૈસા જીએસટીમાં ઓછા જશે તો તમારે કન્ઝ્યુમર ડિમાન્ડ ઊભી કરવા માટે. સરકારને એવું લાગી રહ્યું છે કે છેલ્લા 6 મહિનાથી કે જીડીપી આવે છે પણ કન્ઝ્યુમર કંપનીઓના પરિણામો નોર્મલ આવી રહ્યા છે, તો ગ્રોથ નથી દેખાતો, કોઈ મોટી શું કહે છે ઘટના બની રહ્યું એવું લાગી રહ્યું હતું. અને છેવટે બની કે જેથી કરોડો રૂપિયા ગ્રાહકોના હાથમાં આવશે અને કન્ઝ્યુમર કંપનીઓથી માંડીને જે કેપિટલ ગુડ્સ કંપનીઓ છે, બીજી બધી કંપનીઓ છે, અને આની ઇમ્પેક્ટ ઓવરઓલ ઇકોનોમી પડે, જેના કારણથી કન્સ્ટ્રક્શન હોય કે બેન્કિંગ હોય કે બીજા બધા સેક્ટર પર પડે. તો એના કારણથી આ છેલ્લા 3 જ દિવસમાં સોમવાર, મંગળવાર અને બુધવારમાં નિફ્ટી ઇન્ડેક્સ અરાઉન્ડ 600 પોઈન્ટ જેવો ઉછળી ગયો. અને કેપિટલ ગુડ્સ કંપનીઓ હોય, એફએમસીજી કંપનીઓ હોય, બાકીની બધી કંપનીઓમાં મોટા ઉછાળ આવી ગયા. એનું કારણ છે કે એક નવી લેવાલી શરૂ થઈ ગઈ, કારણ કે ખબર પડી ગઈ કે હવે આ બજારના બોટમ બની ગયું છે અને બજાર બોટમથી આગળ વધવાનું શરૂ થશે. એટલે કહેવાનું મતલબ એમ છે કે આપણો દેશ કન્ઝ્યુમર સેન્ટ્રિક છે. આપણા દેશની ડિમાન્ડ એટલી છે, 140 કરોડની વસ્તીને રહેવા માટે ઘર જોઈએ, ઓટોમોબાઈલ જોઈએ છે, એને ટેક્સટાઇલ એપરેલ જોઈએ છે, એને બાકીની બધી વસ્તુ જોઈએ છે. એટલે આપણું જે કહેવાય કે દેશની જરૂરિયાતો જ એટલી મોટી છે કે આપણી કંપનીઓને પૂરા કરી શકીએ. એટલે આપણે એટલા નિકાસ પર ડિપેન્ડન્ટ નથી કે આપણે એક્સપોર્ટ કરીએ તો જ આપણી ઇકોનોમી અંદરથી જ પોતાના રોબસ્ટનેસ ધરાવે છે. એટલા કારણથી આ બજાર સારું એવું ઉછળી રહ્યું છે. અને મને લાગે છે કે સારું ચોમાસું શરૂ થયું છે અને પૂરું થવાની તૈયારીમાં છે. તો એ પણ એક સારા પરિણામો લાવશે, કારણ કે ખેતીની આવક ખેડૂતો પાસે આવતા 2 મહિનામાં આવશે. એટલે જે એક્સપેક્ટ છે કે બજાર નવા હાઈ બનાવે ડિસેમ્બર જાન્યુઆરીમાં, તે પોસિબલ બની શકે છે. એટલે માર્કેટમાં દરેક ઘટાડે સારા સ્ટોક્સ લેવાનું વિચાર. થેન્ક યુ.